ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે। અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં તોફાન સાથે વરસાદ વરસ્યો। અરવલ્લી જિલ્લામાં ધનસુરા, અણિયોર, મોડાસા પંથકમાં વરસાદ થયો। વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। મોડાસાના સાકરિયા ગામની ગલીઓમાં વરસાદી પાણી વહેતા થયા। ત્યારે અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજા વરસતા વાતાવરણમાં ઠંડકનું મોજું ફરી વળ્યું। લોકોએ અસહ્ય ગરમી વચ્ચે રાહતનો શ્વાસ લીધો। બીજી બાજુ પંચમહાલમાં વરસાદ આફત લઈને આવ્યો। તેજ પવન વાતા મહાકાય વૃક્ષો હાલક ડોલક થવા લાગ્યા। કેટલાક વૃક્ષો તો ધરાશાયી થયા। એટલું જ નહીં, કાચા મકાનના પતરા પણ ઉડી ગયા। ઘર ઉપરના પતરા ઉડી જતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા। પંચમહાલમાં જાંબુઘોડામાં મધરાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા તો રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના વાતાવરણમાં પણ પલટો આવ્યો। પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયું। દમણ અને આસપાસના વિસ્તારોમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો હતો। દમણમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા થયું હતું। ગરમી અને ઉકળાટના માહોલની વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આથી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી। હવામાન વિભાગે આગામી સમયમાં દમણની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી હતી। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે। અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં તોફાન સાથે વરસાદ વરસ્યો। અરવલ્લી જિલ્લામાં ધનસુરા, અણિયોર, મોડાસા પંથકમાં વરસાદ થયો। વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। મોડાસાના સાકરિયા ગામની ગલીઓમાં વરસાદી પાણી વહેતા થયા। ત્યારે અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજા વરસતા વાતાવરણમાં ઠંડકનું મોજું ફરી વળ્યું। લોકોએ અસહ્ય ગરમી વચ્ચે રાહતનો શ્વાસ લીધો। બીજી બાજુ પંચમહાલમાં વરસાદ આફત લઈને આવ્યો। તેજ પવન વાતા મહાકાય વૃક્ષો હાલક ડોલક થવા લાગ્યા। કેટલાક વૃક્ષો તો ધરાશાયી થયા। એટલું જ નહીં, કાચા મકાનના પતરા પણ ઉડી ગયા। ઘર ઉપરના પતરા ઉડી જતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા। પંચમહાલમાં જાંબુઘોડામાં મધરાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા તો રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના વાતાવરણમાં પણ પલટો આવ્યો। પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયું। દમણ અને આસપાસના વિસ્તારોમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો હતો। દમણમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા થયું હતું। ગરમી અને ઉકળાટના માહોલની વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આથી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી। હવામાન વિભાગે આગામી સમયમાં દમણની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી હતી। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે। અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં તોફાન સાથે વરસાદ વરસ્યો। અરવલ્લી જિલ્લામાં ધનસુરા, અણિયોર, મોડાસા પંથકમાં વરસાદ થયો। વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। મોડાસાના સાકરિયા ગામની ગલીઓમાં વરસાદી પાણી વહેતા થયા। ત્યારે અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજા વરસતા વાતાવરણમાં ઠંડકનું મોજું ફરી વળ્યું। લોકોએ અસહ્ય ગરમી વચ્ચે રાહતનો શ્વાસ લીધો। બીજી બાજુ પંચમહાલમાં વરસાદ આફત લઈને આવ્યો। તેજ પવન વાતા મહાકાય વૃક્ષો હાલક ડોલક થવા લાગ્યા। કેટલાક વૃક્ષો તો ધરાશાયી થયા। એટલું જ નહીં, કાચા મકાનના પતરા પણ ઉડી ગયા। ઘર ઉપરના પતરા ઉડી જતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા। પંચમહાલમાં જાંબુઘોડામાં મધરાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા તો રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના વાતાવરણમાં પણ પલટો આવ્યો। પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયું। દમણ અને આસપાસના વિસ્તારોમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો હતો। દમણમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા થયું હતું। ગરમી અને ઉકળાટના માહોલની વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આથી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી। હવામાન વિભાગે આગામી સમયમાં દમણની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી હતી।